જયેશ રાદડિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ। જયેશ રાદડિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર ટકોર સામે આવી છે। રાદડિયાને સવાલો પૂછતી પોસ્ટ શેર કરવામાં આવી છે, ત્યારે અમરેલીની ઘટનાનો ઉલ્લેખ કરીને સવાલ પૂછવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર। ખેડૂતોની જમીન માપણી મામલે રાદડિયાને સવાલ કરવામાં આવ્યા છે, ત્યારે જયેશ રાદડિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાની સોશિયલ મીડિયા પર ટકોર સામે આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, એક તરફ જ્યારે નિવેદન સામે આવ્યું છે તો ત્યારે પક્ષમાંથી પણ સવાલો થઈ રહ્યા છે, અને હવે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘટનાનો, અને પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। શું છે સમગ્ર ઘટના? ચોક્કસથી સમૂહ લગ્નનું એક આયોજન છે તે કરવામાં આવ્યું હતું જયેશ રાદડિયા દ્વારા। આ સમૂહ લગ્નમાં એક હુંકાર ભરી હતી, એટલે કે ટપોરી ગેંગ ટોળકી ઉપર ક્યાંક ને ક્યાંક ટીકા કરવામાં આવી હતી જયેશ રાદડિયા દ્વારા। એટલે કે સમાજમાં કેટલાક ટપોરી ગેંગ ટોળકી છે કે જે સમાજમાં ક્યાંક વ્યવસ્થા છે તે ખોરવાવી રહ્યા છે, આ પ્રકારની એક જે ટીકા છે તે કરવામાં આવી હતી। ત્યારે આ જ મામલે અનેક જે નિવેદનો છે તે સામે આવ્યા હતા। અનેક જે પાટીદાર આગેવાનોએ જયેશ રાદડિયાને ટેકો આપ્યો હતો। ત્યારે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો પરસોત્તમ પીપળિયા કે જે પોતે રાજકોટ આરસીસી બેંકના ખાસ તો પ્રમુખ છે, અને ખાસ તેઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક જે પોસ્ટ છે તે મૂકી છે, અનેક આવા પોસ્ટ મૂકી છે કે જેમાં તેઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યું છે કે ખાસ આ પ્રકારના જે પ્રતિક્રિયા છે તે ક્યાંક ને ક્યાંક સમાજ માટે યોગ્ય નથી, અને ખાસ તેઓએ અનેક જે ટકોર છે તે કરી છે। કારણ કે એક બાજુ જ્યાં જે જયેશ રાદડિયા છે જે પોતે ભાજપના આગેવાન છે, તેઓને સવાલ કરવામાં આવ્યા છે કે તેઓ જે પાયલ ગોતી જે અમરેલીમાં જે ઘટના થઈ ત્યારે ક્યાં હતા, એક સવાલ તેઓ પૂછી રહ્યા છે। ત્યારે બીજો સવાલ તેઓએ પૂછ્યો કે જે ખેડૂતોનો જે મામલો છે, એટલે કે ખેડૂતોની જે જમીન માપણીનો જે મામલો છે તેમાં કેમ કોઈ ટિપ્પણી કરતા નથી, અને આવા તેઓ નિવેદન આપે છે। આ જે એક જે પોસ્ટ છે તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। હવે આને જ લઈને વિવાદ સર્જાયો છે। ચોક્કસથી તેઓએ આવા અનેક પોસ્ટ કર્યા છે। ખાસ તો તેમના પોસ્ટમાં બીજી પણ કેટલીક વાતો છે તે લખવામાં આવી છે કે લૂંટારો રોબિનહુડ અને શેઠ ભામાશા વચ્ચે જે તફાવત છે તે સમાજ જાણે છે, આવું એક જે ટકોર છે તેઓએ કરી છે। તો ચોક્કસથી આ જે બધા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ અત્યારે મૂકવામાં આવ્યા છે, ત્યારે આ પોસ્ટને લઈને હાલ અત્યારે વિવાદ સર્જાયા છે। આ પોસ્ટ કોના માટે છે, ક્યાંક ને ક્યાંક હાલ લોકો સવાલ પૂછી રહ્યા છે। ખાસ જે જયેશ રાદડિયાએ જે ટિપ્પણી કરી હતી ટપોરી ગેંગ ટોળકીને લઈને, હવે જયેશ રાદડિયા સામે જ ક્યાંક હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેઓ ખેડૂતોના મામલે, તેઓ મહિલાઓના મામલે તેઓ ક્યાં છે, તેમનું સ્ટેન્ડ નક્કી કરે। ખાસ પરસોત્તમ પીપળિયા દ્વારા જે ટકોર કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી, કારણ કે પરસોત્તમ પીપળિયા પણ ખૂબ જ કહી શકાય કે મોટું વગ ધરાવે છે, અને ખાસ તેઓ અનેક જે સવાલો ક્યાંક ને ક્યાંક રાજકોટમાં નાના મોટી જે ઘટનાઓ ઘટતી હોય છે તેમાં તેઓ વોચ રાખતા હોય છે। ત્યારે આ મામલે પણ તેઓએ એક સોશિયલ મીડિયામાં સમાજ વિખોટો ન પડે તેના માટે એક પ્રયાસ ક્યાંક કર્યો છે। ત્યારે ચોક્કસથી ફરી એક વખત જયેશ રાદડિયાનું જે નિવેદન જે સામે આવ્યું છે તેને લઈને હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો એક તરફ હવે પોસ્ટનું જે વાયરલ યુદ્ધ છે તે શરૂ થયું છે। રાદડિયાને સવાલો પૂછતી પોસ્ટ શેર કરવામાં આવી છે। અમરેલીની ઘટનાનો ઉલ્લેખ કરીને સવાલ પણ પૂછવામાં આવ્યા છે।